સીતારામ. આજે સ્વપ્નિલભાઈ પાછું શું કેળા જ છે? કેળા ને રોટલી. અને અહીંયા પાણી પણ છે, રોજ પાણી પણ હોય જ છે, એ બી સાફ પાણી. જોઈ શકો છો. જોઈ શકો છો બધા અલગ અલગ એક એક બકેટ મૂકવી પડે છે પાણીની. કારણ કે બધી બાજુ કપિરાજો અલગ અલગ પ્રભુ બધા બેઠા હોય છે. જો ને આ કેળાની સેવા ચાલુ કરી દીધી છે સ્વપ્નિલભાઈએ. કેળા વાળાને કેવું પડે, કેળા બહુ નાના નાખે તમે ચક્કર કરશો નહીં. અહીંયા ના નાખી આ લોકો બગાડે જો કેળા પાછળ નાખવા માટે છૂટા છૂટા. મિત્રો તમે જોઈ શકો છો જગ્યા જગ્યાએ પાણીનું એક એક નાની નાની બકેટ મૂકીએ છીએ અમે, એક એક ટ્રે. ત્યાં જો બધા જ કપિરાજો માટે પૂર્ણ પડે એટલી પાણીની બકેટ અને એટલા જ કેળા અને રોટલી પણ હોય છે રોજ. ફટાફટ ખાલી કર ફટાફટ. પહેલાં અમે બધી બાજુ 4-5 કોર અમે પાણી મૂકી દઈએ છીએ કપિરાજો માટે, જોઈ શકો છો. અને વચ્ચે અમારી ગાડી હોય છે. જોઈ શકો છો. અને આ કેળા ખતમ થાય એના પછી રોટલી પણ આપીએ છે. હે ને સ્વપ્નિલભાઈ? કેળા ખતમ થાય પછી રોટલી પણ આપીએ છે. જોઈ લો ત્યાં 2 મિત્રો જાય છે આપણા. આવી રીતના રોજ
અમે અહીંયા આવીને કપિરાજની સેવા કરી છે, જે ફક્ત સ્વપ્નિલભાઈ સોની જ કરી શકે છે. કારણ કે સ્વપ્નિલભાઈ સોની આ વસ્તુ, આ સેવા પ્રભુજીને, કપિરાજોને રોજ જ કરે છે આ સમયે. થોડો હજી નજીક જતા રહો. તમે જોઈ શકો છો તમામ કપિરાજ, બધા જ જેટલા બી દૂર દૂર હોય છે, બધા અલગ અલગ જગ્યાએ, બધા જ સ્વપ્નિલભાઈની ગાડી જેમ જ આવે એમ તરત જ એ આવી જાય છે પ્રભુ. ચાલો પછી સ્વપ્નિલભાઈ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. જય સિયારામ. જય સિયારામ.